એપ્લિકેશન ક્રેક ન કરી દીધી ને સાહેબ. હા, અરે આજ હું થોડોક આજ મારા કામમાં એટલું લેટ થઈ ગયું હતું ને. બપોર ક્રેક તો કરી દીધું, ખાલી તમારે લોગિન જ કરવાનું છે. એ તો વાંધો નહીં, હું આઈડી પાસવર્ડ થી કરી દઈશ. મેં કર્યું નથી ના થતું, મેં ટ્રાય કરી. ના ના ના, નો કઈ વાંધો થયું. નહીં. હું કરી દઈશ, હું કરી દઈશ. હા તો વાંધો. ઓકે. તો કાલે તમને એક ટાસ્ક આપ્યું હતું, એમાંથી 2 જણાએ પૂરું કર્યું છે. હમ બાકી ભાવે ચલો 2 નહીં 3 જણા, એક બે તો મને કહી દીધું છે પર્સનલી કે શું ઇસ્યુ હતો. બાકી બીજા સ્ટુડન્ટ, ગોવિંદભાઈ શું હતું, કેમ નથી આજે ટાસ્ક? સર એમાં મને 3 વસ્તુ ના આવડી, આમ 4 વસ્તુ ના આવડી. જે હમ આપણે ઇમેજ મેં લીધી છે, લોગો હમ ગૂગલ હમ પરથી એ મેં લીધું. હમ અને એમાં જે નામ આવે, એડ્રેસ, હમ નામ, લોકેશન એ પણ નાખ્યું. પણ એમાં જયારે આપણે કલર કોમ્બિનેશન જયારે કરતા હોય તો હમ એ હમ વસ્તુ ના આવી, એ ના હમ ફાવી. બીજું કે બરાબર. શું હોય કે જયારે અ, આપણે કોઈ ફોન્ટ મોટા કરતા હોય, નાના હમ મોટા, તો એ હમ ઓપ્શન આજ ઉતાવળમાં ક્યાંય મને મળ્યું નહીં. આજ મેં કામમાં, મારે થોડુંક કામ વધારે હતું ઓફિસમાં, એટલે હમ મેં હમ કામમાં 7 વાગે હાથમાં લીધું હતું. હમ એટલે હમ ઉતાવળમાં પણ ફોન્ટ મને ક્યાંય મળ્યા નહીં. મેં બહુ ટ્રાય કરી. હમ પછી બીજું, આપણે જે અ, ચોરસ જે બોક્સ આપણે એમ એડિટ કરવા માટે જે બોક્સ સિલેક્ટ કરતા હોય શેપ, સ્ક્વેર. હમ હા, તો એમાં પણ શેપ ની અંદર બેકગ્રાઉન્ડ, હમ બેકગ્રાઉન્ડ શેપ ની અંદર જે કલર, 4 કલર હમ મારે સિલેક્ટ થઈ ગયા. અને 4 કલર માંથી મારે ડિલીટ કયો કરવો એ ના આવડ્યું, એડ હમ કયો કરવો પરિવાર એ પણ ના આવડ્યું. ઓકે ઓકે, અને ડન ડન. થોડું ઘણું બનાવ્યું હતું, પણ લાસ્ટમાં મેં જયારે સેવ કર્યું ને, તો હા સેવ હા, પણ ના થયું. ઓકે, સમજી ગયો મેં એમાં સમજી સેવ એજ આપ્યું એટલે સેવ ના થયું. ગયો. ઓકે, એટલે કોઈ લગભગ વાંધો, હા. કોઈ વાંધો નહીં. હા. ઓકે, એક મિનિટ મ્યુટ મ્યુટ કરી દો, હું તમને આનો જવાબ આપું. ઓકે. દશરથથી તમારે શું થયું આજે? તમે કેમ ન આપ્યો? સર હું ભૂલી ગયો હતો એટલે. ભૂલી કેમ ગયા? આપણે મેસેજ કર્યો જ છે સવારે. હા કરે તો પણ હું થોડો ક્લાસ ની અંદર હતો ને એટલે. પ્રેક્ટિસ કરવી પડશે, હમ આવું નહીં ચાલે હો. હા હા. કાલથી ધ્યાન રાખજો, આ વસ્તુ નહીં ચાલે. પ્રેક્ટિસ કાલે પ્રેક્ટિસ દસ વગર તો, પ્રેક્ટિસ વગર કેવું થશે કે કાલે 10 વાગે આજે હું બનીને આવી જશે સર. શું કહો છો? કાલે 10 વાગે બનીને આવી જશે આખું પોસ્ટર. ઓકે, કોઈ વાંધો નહીં, જોઈએ કાલે. હા, કારણ કે એમાં શું છે કે ચોક્કસ. પ્રેક્ટિસ વગર અત્યારે હું તમને સમજાવું છું, તમને ખ્યાલ આપું બધું, તમે મારી આમાં આ રાખો છો, વસ્તુ બરાબર છે. કાલ સવારે નહીં ફાવ્યું તો હમ. હમ થઈ એવું જશે થશે કે 100%. સાહેબે સાહેબે સરખું સમજાયું નહીં, એવું ન થવું જોઈએ. મને એ વસ્તુ પસંદ જ નથી કે સરખું સમજાવ્યું ને કે સરખું આવડ્યું નહીં. આપણાથી કોઈ પણ વસ્તુ જયારે ધ્યાન દઈએ ને એક બાજુ, તો કોઈ પણ વસ્તુ એવી નથી કે આપણને ન આવડે. ઠીક છે. મેં જયારે સ્ટાર્ટિંગ કરેલું હતું ત્યારે પાવર પોઈન્ટ થી મેં સ્ટાર્ટિંગ કરેલું હતું, ખ્યાલ હોય તો. કારણ કે પાવર પોઈન્ટમાં તમને ખ્યાલ હશે કે આપણે ખાલી પ્રેઝન્ટેશન જ બનાવી છે. પણ મેં જયારે સ્ટાર્ટિંગ કર્યું, પછી હું ધીમે ધીમે પાવર પોઈન્ટમાં પણ હું બેનર બનાવતો હતો, સોશિયલ મીડિયાના પોસ્ટર, આ તે હું પાવર પોઈન્ટમાં બનાવી લેતો હતો. અમુક વિડીયોઝ છે, પાવર પોઈન્ટની પ્રેઝન્ટેશન આવે અને પીપીટી માંથી વિડીયોમાં કન્વર્ટ થાય. એટલે ઘણું બધું આપણે શું કહેવાય કે ડિઝાઇનિંગ છે, એનો એક્સપિરિયન્સ જેટલો આપણે વધારે લઈશું ને એટલું આપણે વધારે ફાવશે, અને એટલું આપણું ક્રિએટિવિટી વધશે. કલર્સ પ્રત્યે, ઇમેજીસ પ્રત્યે, કેવી ઇમેજ પસંદ કરવી, કેવા કલર્સ પસંદ કરવા, આ બધી વસ્તુ પ્રત્યે આપણું જયારે પ્રેક્ટિસ વધારે કરશું. અત્યારે શરૂઆતમાં મેં તમને પહેલા જ કીધું હતું કે શરૂઆતમાં ખરાબ ઇમેજ બનશે, ચાલશે, કોઈ વાંધો નથી, પણ પ્રેક્ટિસ ફરજિયાત કરવાની છે. પ્રેક્ટિસ કરવાની છે, પ્લસ કે ઇમેજિન પણ કરવાનું છે કે અત્યારે કેવી ઇમેજીસ બને છે. ખ્યાલ આવે છે કે ઇમેજીસ જેવી બને, ધારો કે મેં તમને કીધું કે રસ્તા ઉપર જતો હોય તો ક્યાં બેનર પોસ્ટર લાગેલો હોય તો એ ઇમેજ જોવો. આપણે ગૂગલમાં સર્ચ કરો, કોઈ પણ પોસ્ટર, ફ્લેયર્સ, બેનર્સ, આ બધું સર્ચ કરો, એમાં જેવું બનેલું છે એવું ને એવું બનાવવાની ટ્રાય કરો. તો પ્રેક્ટિસ થશે, તો આવડશે. ખ્યાલ આવ્યો? ન સમજાણું હોય ત્યાં મને પૂછો. જેમ ગોવિંદભાઈ નું કામકાજ કેવું, મને કે સર આ વસ્તુ નથી આવતી, મેં એને ખ્યાલ મજા આવી કે ના આ વસ્તુ સમજાવવા જેવી છે, કે આ વસ્તુ એમને ખ્યાલ ન હોય તો હું ફરી વાર એક વાર આખું સમજાવી દઉં.
ઓકે, એટલે એ રીતે પ્રેક્ટિસ ફરજિયાત છે. ઓકે, કોઈ વાંધો નહીં. હવે આખું પોસ્ટર આપણે જોઈએ કે કઈ રીતે છે, શું છે, અને તમને શું વસ્તુ ન આવડી. ઓકે. સર બોલો બોલો હેલો બોલો બોલો. સર આપણે જે ઇમેજ મેં લીધી હતી ને તો હા. એમાં ઇમેજ જે પેજ આવે ને મેં હમ 6 ફૂટનું જે આપણે પેજ એક સિલેક્ટ કર્યું હતું હમ હમ એમાં ઇમેજ જે પેજમાં ફિટ થવી જોઈએ ને જે હમ. ખેંચવી પડે આપણે હા એ હા એક હા ના ફાવ્યું હતું તો એ જરા સમજાવજો ને. હા, હું આખું પહેલેથી જ સમજાવું. એકવાર ખાલી હા બેઝિક થી જોજો અને ધ્યાન દઈને. ઓકે, હું ધીમે ધીમે જ સ્ટાર્ટ હા, કરું છું, બહુ વધારે નથી કરતો, એટલે તમને ખ્યાલ આવશે. ઓકે. ઓકે સર હા. ઓકે, મેં તમને કદાચ વચ્ચે કીધું હતું, ખ્યાલ હોય તો ખબર છે, કાલે આપણે ઇન્સ્ટોલેશન કરતા હતા ત્યારે જ, કે આવો તમે જયારે ઇન્સ્ટોલેશન કરશો ત્યારે આવું તમને આવશે વચ્ચે, ઇલીગલ સોફ્ટવેર યોર પ્રોડક્ટ હેઝ બીન ડિસેબલ, આવો મેસેજ આવતો હશે. ત્યારે એ બંધ પણ નહીં થાય, ચાલુ પણ નહીં થાય. મેં કીધું હતું તમને. ઓકે, તો આના માટે અહીંયા આપણે જે નીચે ટાસ્ક બાર છે, એરો મારો દેખાય છે ને, એ ટાસ્ક બાર કહેવાય. ત્યાંથી એને લેફ્ટ ક્લિક કરશું એટલે આપણું ટાસ્ક મેનેજર અહીંયા આવશે. અહીંયા આ ટાસ્ક મેનેજર, આની ઉપર આપણે ક્લિક કરવાનું. બરાબર? હવે અહીંથી આ કોરલ ડ્રો ચાલુ છે. હા, એને લેફ્ટ ક્લિક આપશો એટલે એન્ડ ટાસ્ક, એન્ડ ટાસ્ક કરશો એટલે પાછળથી બંધ થઈ જશે. ઓકે, ડબલ ચાલુ છે. બરાબર? અહીંયા એન્ડ ટાસ્ક એટલે બંધ થઈ જશે. ઓકે, હવે અહીંયા સર્ચમાં શું કરવાનું? RUN, રન, અને એન્ટર. એન્ટર પછી એપ ડેટા આવું લખી દેવાનું છે, ટકાવારીનો ઓપ્શન, અને એપ ડેટા. ઓકે, અને પ્લસ ઓકે. ઓકે આપશો એટલે આ ફોલ્ડર ખુલશે. ત્યાં કોરલ લખેલું છે, ખાલી કોરલ એવું ફોલ્ડર હશે, પહેલેથી ત્રીજા નંબર કે ચોથા નંબરે. એને આપણે ડબલ ક્લિક કરીને ઓપન કરશું. ત્યાં મેસેજ નામનો જે આ ફોલ્ડર છે એને શું કરવાનું? ડિલીટ કરી દેવાનું. ઓકે, આ ડિલીટ થઈ ગયું. હવે આને આપણે ક્લોઝ કરી દે. ઓકે, હવે આપણે કોરલ ડ્રો ફરી વાર ઓપન કરવાનું. એટલે હવે આપણે આવું કોઈ ઇસ્યુ આવશે નહીં, ડાયરેક્ટ આપણું કોરલ ડ્રો ઓપન થઈ જશે. ઓકે, આ તમને કાલે હતું એટલે આર લાઈવ અત્યારે આવ્યું તો સમજાવી દીધું. ઓકે, ક્રિએટ એપ્લિકેશન એન્વાયરમેન્ટ, અને આપણું કોરલ ડ્રો ચાલુ થઈ ગયું. ઓકે, એક કાલ આપણે સવારે જે તમે ટાસ્ક આપ્યો છે, ટાસ્ક પેક લઈ લઈએ આપણે. ઓકે, તો પેલા ટાસ્ક સમજીએ. ન્યૂ કલેક્શન, અરાઇવ શૂઝ, ફોટો એડ કરો. અરાઇવ શૂઝ ફોટો એટલે મીન્સ કે શૂઝ નો જે છે, બેઝિકલી તમે સમજી ગયા છો. મને 100% ગમ્યું કે તમે આટલી વસ્તુમાં જે બેઝિક કન્ટેન્ટ સમજી ગયા છે કે આ ઇમેજ આપણે બનાવવા શું માંગે છે. એટલા માટે આપણું કામ 100% ટાઈટ થઈ ગયું છે કે આટલા કન્ટેન્ટ ઉપર પણ ખ્યાલ આવી જાય કે આ વસ્તુ શેની છે અને આપણે શેના માટે બનાવવાનું છે. ઓકે, કે નેવ કલેક્શન, અરાઇવ શૂઝ, ફોટો એડ, 40% ઓફ આપ્યું છે. શોપ નાવનું એક બટન આપણે દેવાનું છે, અને નીચે મોબાઈલ નંબર અને એડ્રેસ આપણે એક મેન્શન કરવાનું છે. ઓકે, આટલી વસ્તુ છે. હવે પેલા થિંકિંગ એ વિચારો, પેલા તો કન્ટેન્ટ જોયું. હવે કન્ટેન્ટ જોઈને આપણે પહેલી વસ્તુ તો એ વિચારવાની કે આ ઇમેજને બનાવી કઈ રીતે. ઓકે, કે બેસ્ટ ઇમેજ લાગે. પહેલા તો મનમાં જ કે માઇન્ડસેટ થી પહેલા જ વિચાર લેવાનું કે આ આપણે ઇમેજ બનાવશું તો કેવી દેખાશે. મગજમાં જ ઇમેજ પહેલા તૈયાર હોવી જોઈએ, તો જ પ્રેક્ટિકલ કોરલ ડ્રોમાં ઉતરશે. ઓકે, તો આપણે એક વિચાર એવો છે કે પાછળ એક બેકગ્રાઉન્ડ આપશું, લાઇટ. ઓકે, નીચે એક બોક્સ મૂકીને એના ઉપર શૂઝ મૂકી દેવાય, ન્યૂ કલેક્શન નો એરો, અને પ્લસ અરાઇવ શૂઝ નું ટાઇટલ છે. ફોટો તો એડ થઈ જ જશે. 40% ઓફ નું એક સ્પેશિયલ શેપ બનાવીને મૂકી દઈશું. ઓકે, એટલે વાંધો નહીં આવે. બાકી શોપ નાવનું બટન એક આપી દઈશું.
ઓકે ડન. ચલો હવે સમજાવું કે જે મેં માઇન્ડમાં સમજાયું છે એ હવે આપણે પ્રેક્ટિકલ આમાં કરી દીધું છે. ઓકે, તો પેલું ગોવિંદભાઈ ધ્યાનથી જોજો. કોરલ ડ્રો નું આપણે સોફ્ટવેર ચાલુ કર્યું છે. ઓકે, અહીંથી ન્યૂ પેજ લેવાનું છે. હવે પહેલું જ પેજ સિલેક્શન આપણું અહીંયા જ આવે છે. ઓકે, એકદમ શાંતિથી અને ધીમે ધીમે જ સમજાવું છું એટલે તમને બેઝિકલી પૂરેપૂરો જે થોડોક પણ ડાઉટ હશે તો પણ નીકળી જશે. અહીંયા પહેલું કસ્ટમ સાઇઝ. ઓકે, હા, તો કસ્ટમ સાઇઝમાં અહીંયા પિક્સેલ છે. અહીંયા હું શું કરીશ, મિલીમીટર. અહીંયા આપણે 300 બે બાજુ લખશું. અહીંયા 300 અને નીચે હાઈટ એ 300 ની રાખવાની છે અને વેઇટ એટલે કે પહોળાઈ, ઊંચાઈ અને પહોળાઈ બે 300 ની રાખવાની છે. રિઝોલ્યુશન છે એ 300 ની ડીપી નું જ રાખવાનું છે એટલે એમાં કોઈ ઇશ્યુ નથી. ઓકે, હાઈટ 300, વેઇટ 300 એન્ડ ઓકે. ઓકે, આ પેજ આપણું ક્રિએટ છે. આ પેજ આપણું તૈયાર થઈ ગયું. હવે પહેલી વસ્તુ મેં કીધું કે બેકગ્રાઉન્ડ વગર તો નક્કી થશે જ નહીં. ઓકે, તો મેં કીધું કે મારે બાય લાઇટ બેકગ્રાઉન્ડ લેવું છે કારણ કે શૂઝ નું છે એટલે વધુ ભાગે હું લાઇટ લઈશ તો મને વધારે મજા આવશે. ઓકે, તો અહીંથી જે આપણું આ શેપ છે, મેં ગોવિંદભાઈ તમને કીધું હતું કે જે આપણે ચોરસ લઈએ છીએ, ઓકે, રેક્ટેંગલ, અહીંયા આપણે ડબલ હા ક્લિક સર. કરીને આના આજ ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરીએ ને એટલે સેમ ટુ સેમ આપણા જે આપણી 300 હાઈટ અને 300 ઊંચાઈ અને લંબાઈ આ જેનું આપણે ફોર્મેટ બેકગ્રાઉન્ડ લીધું છે એવા ને એવા શેપ નું અહીંયા આગળ ક્રિએટ થઈ જશે. આ તમને આઉટલાઈન દેખાય છે એ રીતે ઓટોમેટિક હા એક સર. શેપ ક્રિએટ થઈ જશે. મ્યુટ કરી દો, મ્યુટ કરી દો. એ રીતે એક શેપ આ રીતે તૈયાર થઈ જશે. હવે જે આપણે શેપ વચ્ચે ક્રિએટ થયો છે, ઓકે, કદાચ તમને એવું ડબલ ક્લિક કરી નથી આવડતું તો અહીંથી આપણે એક શેપ સિલેક્ટ કરવાનો છે. અહીંયા જે આ ચોકડી દેખાય છે અહીંયા રાઈટ કોર્નર પર, ત્યાંથી એને આપણું જે માઉસ છે અહીંયા દબાઈ રાખવાનું છે. રાઈટ ક્લિક ને દબાઈ જ રાખવાની છે, મૂકવાની નથી. અને પછી એન્ડ સુધી લઈ જઈને પછી આપણે મૂકી દેવાનું એટલે તો એ પ્રમાણેનો શેપ તૈયાર થઈ જશે. ઓકે, હવે અહીંયા બેકગ્રાઉન્ડ માટે મેં કીધું કે F11 કીબોર્ડમાં કયું બટન દબાવવાનું, F11. F11 દબાવશો એટલે આપણી પાસે આ કલર પેલેટ્સ નું ઓપન થયું. મેં તમને કલર પેલેટ્સમાં પહેલા પણ સમજાવ્યું અને અત્યારે ફરી વાર બેઝિક થી સમજ્યું કે અહીંયા જે આ તમને આ લાઈન દેખાય છે, આ લાઈન, ઓકે, માઉસ પણ સાથે સાથે ફેરવું છે એટલે તમને ખ્યાલ આવશે. આ જે લાઈન છે એ આપણા કલરના પટ્ટાની લાઈન છે એટલે કે આપણું આ બેકગ્રાઉન્ડ નો જે કલર અહીંયા છે, ઓકે, અહીંયા જે બ્લેક કલર છે અને આ બાજુ વ્હાઈટ કલર છે, તો આપણું જે આ પાછળનું બેકગ્રાઉન્ડ થયું ત્યાં પણ બ્લેક કલર છે અને અહીંયા પણ વ્હાઈટ કલર છે. એટલે કે જેવું અહીંયા ચેન્જીસ થશે એવું સેમ આપણે બેકગ્રાઉન્ડમાં પણ ચેન્જીસ થશે. ઓકે, બે પોઈન્ટ્સ આપેલા છે, એક અહીંયા પોઈન્ટ છે ફર્સ્ટ પોઈન્ટ અને આ મારા માઉસને સાથે સાથે જોજો, સ્ક્રીન તમારી આડી કરી નાખજો મોબાઈલની તો વધારે દેખાશે. ઓકે, અને કદાચ ન દેખાતું હોય એવું હોય તોય મોબાઈલની સ્ક્રીનને થોડુંક ઝૂમ કરી નાખો. ઓકે, આ બ્લેક છે એ બ્લેક આપણો પહેલો પોઈન્ટ છે અને આ વ્હાઈટ છે. લેવાની ફરીથી સમજાવો. હા હા હા, ઓકે, આ આ બ્લેક બેકગ્રાઉન્ડ આપણો, કલર. હા હા હા, ઓકે, અહીંયા બેકગ્રાઉન્ડમાં આપણે F11 કરશું એટલે F11 થી શું થશે કે આપણું જે કલર પેલેટ્સ નું ઓપ્શન છે એ ઓપ્શન આપણું કરવાની કે F11 કરવાની. F11. ને આવડું અહીંયા છે આપણે છે ને ડબલ ક્લિક કરીને પછી F11 દબાવવાનું. હા હા, અહીંયા જે તમે આ વચ્ચેનું જે શેપ આપણે લીધેલો છે, ઓકે, ત્યાં હા હા. ક્લિક કરવાનું અને પછી F11 બટન દબાવવાનું. ઓકે, F11 હા હા. દબાવશો એટલે આ રીતનું આપણું કલર પેલેટ્સ નું ઓપ્શન આવશે. ઓકે, હવે અહીંયા જે આપણું છે બ્લેક કલર નો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ વ્હાઈટ કલર નો છે એન્ડિંગ પોઈન્ટ છે. વચ્ચેનો જે આપણું છે આખા બેકગ્રાઉન્ડ નો પટ્ટો છે કે જે અહીંયા આપણો જે બેકગ્રાઉન્ડ છે. અહીંયા આપણે કોઈ ચેન્જીસ કરીશું, આ મારો એરો છે માઉસ નો છે જોજો ખાસ, અહીંયા કોઈ ચેન્જીસ આપણે કરશું તો આ બેકગ્રાઉન્ડમાં પણ ચેન્જીસ થવાના જ છે. ઓકે, અને અહીંયા જે છે આ એ આપણું શું છે કે એની કલરની તમારે જે બાજુ શેડ રાખવો હોય, જે પ્રમાણે શેડ તમારે ઉપર નીચે આપવો હોય એ પ્રમાણે થશે. આ ટુ કલર છે
તમારે વન સિલેક્ટ કલર કરવો હોય તો અહીંથી ઉપરથી જે તમને ઉપર દેખાય છે અહીંયા ઓપ્શન છે નો ફિલ, પછી અહીંયા ઓપ્શન છે અનફિલ. ઓકે, એ ફૂટ એન્ડ ફિલ આપણે અનફિલમાં કરીએ તો એક જ કલર આવે, અહીંથી તમારે કલર સિલેક્ટ કરવો પડે. ઓકે, પણ આપણે અહીંયા અનફિલ કરીશું ફૂટન વાળામાં તો અહીંયા બે કલર લેવાના આવશે. ઓકે, હવે અહીંયા જે તમે કલર લ્યો છો, ઓકે, આ તમારો શું કહેવાય કે આડો કલર છે, એટલે મીન્સ કે તમે એને આડું પણ રાખી શકો છો, ઊભું પણ રાખી શકો છો. આ સ્ક્વેર છે, જે ટુ સાઈડમાં કલર આવે એને આ સ્ક્વેર કલર કહેવાય, કે આને સ્ક્વેરમાં તમે કલર શેડ આપી શકો છો. પ્લસ અહીંયા જે સેકન્ડ ઓપ્શન છે આપણો ઇલેક્ટ્રિક ફાઉન્ડેશન ફિલ, એ શું છે કે રાઉન્ડ શેપમાં છે. જે રીતે આપણી શેપમાં ડિઝાઇન આવી ત્યારે કલરમાં પણ શેપની ડિઝાઇન આવે છે. આ રાઉન્ડ શેપની કલરની ડિઝાઇન છે. ઓકે, આ રેક્ટેંગલ અને આ રાઉન્ડ. ઓકે, વધુ ભાગે આપણે બેમાં જ કામ કરશું, એટલે કે વધુ ભાગે એમાં જ તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, બાકીના બધા તમને ઓટોમેટિક સમજાઈ જ જશે. રાઉન્ડ એન્ડ રેક્ટેંગલ. ઓકે, રેક્ટેંગલ નું આપણે આ ઇમેજમાં કોઈ કામ નથી, આપણે રાઉન્ડ નું કરીશું. કારણ કે મારે જે બેકગ્રાઉન્ડ આપણે જોઈએ છે એ લાઇટ જોઈએ છે, એટલે એના માટે શું છે કે વચ્ચે જે મારે, કારણ કે અહીંયા શું છે કે અહીંયા આપણે શૂઝ મૂકવાના છે અહીંયા. ઓકે, તો મારે એ એટલો એરિયો છે એ મારો લાઇટ કલર જોઈએ છે, અને આ બાકીનો બધો છે લાઇટ જોઈએ પણ થોડોક એનાથી ડાર્ક. ઓકે, તો અહીંથી જે લાઇટ નો ઓપ્શન છે પહેલો, ઓકે, એનો ક્લિક કરશું તો એને શું છે લાઇટમાં આપણે પહેલા અહીંયા આરજીબી કલર છે જ. ઓકે, તો અહીંયાથી આપણે કલર ચૂઝ કરશું લાઇટમાં. ઓકે, આ લાઇટ છે. ઓકે, અને અહીંયા જે વ્હાઇટ કલર છે એને વ્હાઇટ કલર એમનેમ જ રાખવાનો છે. તમે કીધું હતું ને કે ગોવિંદભાઈ 4 કલર એડ થઈ ગયા છે, અહીંયા આપણે ડબલ ક્લિક કરીએ ને તો ઓલરેડી 4 કલર તો એડ થવાના જ છે, એનાથી કોઈ ઇશ્યુ છે જ નહીં. ઓકે, પણ એની ઉપર જે તમને આ ચોરસનો માઉસ દેખાય છે એની ઉપર સિંગલ ક્લિક કરશો ડબલ વાર, એટલે એ ઓટોમેટિક કલર જે તમે ચૂઝ કરેલો છો એ નીકળી જશે. ખ્યાલ આવ્યો ગોવિંદભાઈ? હા સર. અહીંયા જે આ પોઈન્ટ્સ તમે વચ્ચે કદાચ ભૂલથી અહીંયા ડબલ ક્લિક થઈ જાય આ પટ્ટા ઉપર, તો એને કદાચ અહીંયા ઉપરથી જ અહીંયા જે જેવું જ અહીંયા તમે નીચે સિલેક્શન કર્યું એવું ને ઉપર ડબલ ક્લિક કરશો એટલે એ પટ્ટો નીકળી જશે. એ કલર જે તમે સિલેક્ટ કર્યો છે એ નીકળી જશે ઓટોમેટિક. આપણે બે જ કલર રાખશો, કાં તો વધારે તમારે રાખવા હોય તો. પણ અહીંયા ઉપરનો પટ્ટો છે સર આ બે. એ જગ્યાએ મારે કલર આયા જ નતા. મારે જે નીચે ટાસ્ક બાર ની જે ઉપરની સાઈડ ચોકડી જે બતાવી છે ને, હા હા હા, હા, એ જગ્યાએ મારે કલર આવી ગયા હતા 4. અચ્છા અચ્છા, સમજી ગયો. એટલે એનું 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 કારણ એવું છે કે એ છે ને આપણા સિલેક્શન ટૂલ્સ, મીન્સ કે સિલેક્શન કલર છે. જો સમજાવું, એવું શું છે કે અહીંયા ધારો કે અહીંયા તમે જે સિલેક્શન કરો છો, ધારો કે તમે કોઈ પણ ડિઝાઇન બનાવો છો, ઓકે, તો એનું તમે પર્ટિક્યુલર તમારા કલર ચૂઝ કરી શકો છો. જ્યારે તમે એ ફાઇલ સામેવાળી વ્યક્તિને આપો ને તો એના પર્ટિક્યુલર ચૂઝ એ કલર કરે છે. ધારો કે હું અહીંયા રેડ કલર લઉં છું તો એ કલર અહીંયા ઓટોમેટિક ફિલ થાય જ છે. આ જગ્યાએ ગયો છો ને? હા સર, ઓકે સર, બરાબર. હા, પછી અહીંયા કદાચ ગ્રીન લેવો તો ગ્રીન ઓટોમેટિક અહીંયા કલર થશે. જેટલા પણ તમે આ ડિઝાઇનમાં કલર યુઝ કર્યા છે પર્ટિક્યુલર નીચે એડ થતા જ જશે. ડન. એટલે કાલે વારે કોઈને પણ તમારે ઇમેજ આપવી હોય તો એ તમે આપી શકશો. ડન, સમજી ગયા હવે? અને ત્યાંથી સર ખૂણા ઉપરથી ડિલીટ મારવો હોય તો કલર? કે અહીંયાથી હા અહીંયાથી ડિલીટ નહીં થાય, ડિલીટ થતો જ હા નથી. સર, એ મારીથી ના થાય ડિલીટ. ના 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 ઓકે ના, સર, ઓકે. અહીંથી કદાચ તમારે ડિલીટ આ રીતે કરો હોય ને તો અહીંયા રાઈટ ઓપ્શન છે, પણ શું કહેવાય કે ડિલીટ ન કરો તો વધારે સારું છે. જો અહીંયા રેડ કલર અહીંયા હતો. ઓકે, હા હવે સર. આ આઈ ડ્રોપ નું ઓપ્શન છે એની બાજુમાં નાનું એવડું ડોક્યુમેન્ટ્સ પેલેટ લખેલું આવતું હશે. અહીંયા જો આ નાનો એવડો તમને એરો બતાવશે, ત્યાં ક્લિક કરશો ને એટલે એ પેલેટ ખુલશે હમ. અને ત્યાં ડિલીટ કલર નું ઓપ્શન લખેલું છે. એ ઓટો આપી દેશો એટલે અહીંથી ડિલીટ થઈ જશે. પણ વધુ ભાગે ડિલીટ નહીં કરવાના, કારણ કે એ તમારા બધા ચૂઝ કલર છે. તમારે બીજી વાર કલર ગોતવા નહીં પડે. તમે જે કલર લીધા છે ને એ ઓટોમેટિક નીચે હશે, તમારે ત્યાંથી જ ક્લિક કરી દેવાનું. એટલે આપણે જે કલર લીધો એને ફરી વાર ગોતવા જવાની જરૂર ના પડે એટલા માટે. ઓકે, તો આપણે અહીંથી ફરી વાર લાઇટ બેકગ્રાઉન્ડ,
ઓકે, વચ્ચે હું વ્હાઈટ શેડ એમનામ જ રાખું છું કારણ કે વચ્ચે મારે હાઇલાઇટ કરવું છે, એટલે વચ્ચેનું લાઇટ શેડ એમનામ રાખીશ. ઓકે, હવે વિચાર એવો છે કે આપણે વચ્ચે કંઈક ટેબલ જેવું બનાવીશું કે જેનાથી એ આપણે ઇમેજ નું જે આપણે મૂકીશું પીએનજી ઇમેજ એને આપણે કામ આવે. ઓકે, તો એક રેક્ટેંગલ લીધું છે, રેક્ટેંગલ આપણે વચ્ચેથી આડું કરી દીધું છે, એટલે 3D ટાઈપ આપણે એનો બનાવવાનો ટ્રાય કરશું. ઓકે, આ રીતે એને આપણે આડું મૂક્યું છે, એનું ને એનું કોપી કરશું, Ctrl+C અને Ctrl+V. ઓકે, પછી એને માઉસ થી આપણે નીચે લઈ લેશું. ઓકે, આ રીતે એક બે બાજુ થયા છે. હવે આપણે મેં તમને વચ્ચે પણ આ ટૂલ્સ એક સમજાવ્યો તો આપણો કયો ટૂલ્સ? સ્ટ્રીટ લાઈન વાળો. ઓકે, અહીંયા શેડોની બાજુમાં બ્લાઇન્ડર વાળો, સોરી સ્ટ્રીટ લાઈન અહીંયા એક મિનિટ ઓપ્શન નવું આવી ગયું છે, કાઢવું પડશે, વાંધો નહીં. શેડોની બાજુમાં છે બ્લાઇન્ડર, આપણે આની પહેલા પણ કીધું હતું બ્લાઇન્ડર. તો બ્લાઇન્ડર નું આપણું નીચેનું ઓપ્શન થી સિલેક્ટ રાખીને ઉપર આપશું, એટલે કે આ રીતનો ઓપ્શન બનશે. એને બે બાજુથી આપણે કલર શેડ આપશું. ઓકે, હવે અને રોટેશન કરશું. એક જ મિનિટ. ઓકે, તો આટલું રોટેટ કરશું આને ફ્રી હેન્ડ પિક થી. સેમ એનું ને એનું ઓપ્શન. ઓકે, એક તમે બીજી રીતે પણ કરી શકો છો, જો તમારે કરવું હોય તો. તમને બીજી એક રીત, કદાચ તમને આ રીત ન ફાવતી હોય તો. ઓકે, જો અહીંથી આપણે બે આ સિંગલ લઈ લીધા છે, ડન છે. રાઉન્ડ શેપ ઉપર અને નીચે. અહીંથી આપણે જે આ લાઈન છે, આ તમને વધારે ઈઝી પડશે એટલે હું સમજાવું છું. આ લાઈન થી અહીંયા જે એનો કોર્નર છે, ત્યાંથી એનું પોઈન્ટ સિલેક્ટ કરીને અહીંયા એનો કોર્નર છે અહીંયા મૂકી દો. અહીંથી જે એનો પોઈન્ટ છે ત્યાંથી એનો પોઈન્ટ લઈને અહીંયા એનો કોર્નર મૂકી દો, એટલે એક આપણો રાઉન્ડ શેપ ઓટોમેટિક તૈયાર થયો. હવે વચ્ચે કલર પૂરવા માટે આપણે અહીંયા શું કરશું? મેં તમને કીધું કે સ્માર્ટ ફિલ, આપણે આ ટૂલ સમજી ગયા છે. સ્માર્ટ ફિલ ટૂલ આપણે કોઈ પણ જગ્યાને સિલેક્ટ કરીએ તો ઓટોમેટિક શું થાય કે અંદર એક શેપ બનાવી દે છે. એક જ મિનિટ. આ રીતે આપણું એક બોક્સ તૈયાર થાય છે. ઓકે, અહીંથી આપણે એને થોડોક લાઇટ કલર, અહીંયા જેનો ડાર્ક કલર આપણે આપીશું એ કયો આપીશું? ગ્રીન શેડમાં. કેમ કે આપણી જે ઇમેજ નું જે કલર કોમ્બિનેશન છે એ આપણે ગ્રીન સાથે મેચ થાય છે. સોરી, શું કહેવાય, ચીકણી કલર, એટલે કે બ્રાઉન કલર. અને થોડોક ડાર્ક લઈશું. નીચેનો કલર છે એને પણ થોડોક ડાર્ક કરી નાખશું. એટલે આ રીતે આપણી પાસે બોક્સ બનાવે. ઓકે, આની ઉપર તમારે મૂકવું હોય અહીંયા શૂઝ તોય મૂકી શકો છો. હવે કારણ કે આ આપણું જે છે એ 3D ટાઈપ ટૂલ લાગે છે. ઓકે, અહીંયાથી એને આપણે શેડ આપશું બ્લેક કલરનો. એક રાઉન્ડ શેપ લેવાનો અને બ્લેક કલર, ટ્રાન્સપોરેશન અને સેકન્ડ નંબરનું ઓપ્શન કાઉન્ટ્રેશન વાળું, અને અહીંયાથી પણ સેકન્ડ રાઉન્ડ શેપ વાળું. એને આપણી આની નીચે એક ઓટોમેટિકલી
શેડો આપી દઈશું. Okay? અને આને છે એ આપણે ઉપરથી શેડો આપી દઈશું. છે ને? આ રીતે. અને ફૂલ બ્લેક કરી નાખવું હોય તો બ્લેક કરીએ પછી. અથવા તો અહીંથી એને બે કલરમાં આપણે જોઈન કરવું હોય તો બે કલરમાં કરશું. ઓકે. પછી એના ને એના જે ટુ કલર છે આઈડ્રોપ્સ વાળા એ નીચેનામાં લેવો હોય તો લઈ લેવાના. ઓકે. એટલે વધારે આપણે થોડુંક હાઇલાઇટ થશે અને વધારે આપણું ડિઝાઇનમાં બરાબર લાગશે. ઓકે, ડન. હવે એક શૂઝ ગોતશું પેલા તો. પીએનજી બેસ્ટ શૂઝ. છે આમાં લોગિન માંગે છે તો આપણે લોગિન આપશું. ઓકે. અને આપણે ડાઉનલોડ કરશું. કારણ કે અમુક સાઇટ છે એ મેં તમને કીધું ને કે એકદમ પ્રીમિયમ વર્ઝન માંગે છે. તો એના માટે અહીંથી જે મેં ડાઉનલોડ આપણી જે ઇમેજીસ છે એ ઇમેજીસમાં આપણે ટ્રાય કરીએ ડાઉનલોડની. પણ તો એમાં આપણે શું છે કે આવશે જ. ઓકે. એટલે આ શૂઝ નહીં ચાલે, બીજા કોક જોઈએ આપણે. ઓકે, આ લઈ રહ્યા. ડાઉનલોડ પીએનજી. ઓકે. ડાઉનલોડ માટે 14 સેકન્ડ માંગે છે. ઓકે. ઓકે, તો આપણું પીએનજી હવે ડાઉનલોડ થઈ ગયું છે શૂઝ વાળું. ઇમેજ આપણે મેં કીધું ને કે જ્યારે માર્કેટિંગ માટે કે ત્યાંથી તો આપણે જો કે બનાવવાની હોય આપણે પર્સનલી ઇમેજ આપણે જોયેલી જ હોય છે કે આ ઇમેજ આપણી હોય છે. ઓકે. પણ જ્યારે નો સિલેક્શન હોય, જ્યારે આપણી રીતે કરવાનું હોય ત્યારે ઇમેજ આપણે એવી જ સિલેક્ટ કરવી પડશે કે જેમાંથી આપણે વધારે વધુ સારું આપણી ડિઝાઇન દેખાતી હોય. ઓકે. ઓકે. તો આ રીતે એને સાઈડથી આપણે સેટ કરી શકીએ છીએ. અને પ્લસ અહીંયા તમને દેખાતું હશે કે અહીંયા એવું લાગતું નથી કે આ ઇમેજ આ બોક્સ ઉપર પગ રાખેલો છે. ઓકે. તો એને શું કરશું, ફરીવાર અહીંથી રાઉન્ડ શેપમાંથી અહીંયા આપણે આટલું કોર્નર મૂકશું અહીંયા. અને એને બ્લેક બ્લેક આપીને ટ્રાન્સપરેશન આપશું અહીંથી. બીજા નંબરનું ઓપ્શન છે ફાઉન્ડેશન વાળું, અને અહીંથી પણ બીજા નંબર છે ઇલેક્ટ્રિક વાળું. એ આપી દેશું એટલે અહીંયા એક શેડ પડશે. આટલો આવી રીતે દેખાય છે. આ રીતે એક શેપ પડશે.
એને થોડુંક આપણે વધારે મોટું કરશું, થોડું નોર્મલી, બહુ વધારે નહીં, નોર્મલી બૂટની જે અહીંની જે પહેલી સાઈઝ છે અહીંયાથી, કે આ બૂટનો બૂટ આપણે પગ જ સમજવાનો કે આનો જે પગ પડે છે ત્યાં સુધી, ઓકે, ત્યાં સુધી આપણે એને હાઇલાઇટ કરશું. ઓકે, હવે જો કે બૂટનો કલર છે એ પ્રમાણે આપણું કલર કોમ્બિનેશન છે નથી, તો ચેન્જ કરી નાખવાનું. શું કરશું? બ્લેક, ફૂલ બ્લેક. અને કારણ કે રેડ સાથે તમને ખ્યાલ હોય તો બ્લેક કલર વધારે સૂટ થાય છે. Okay? આ વસ્તુ થોડીક ધ્યાન રાખવાની કે વ્હાઈટ હોય તો એની સાથે બ્લેક છે, પ્લસ કે શું કહેવાય ડાર્ક બ્લુ છે, પણ આપણે બ્લેક લઈ લઈશું આમાં, ફૂલ બ્લેક. ઓકે, અને આનો જે કલર છે એને આપણે વ્હાઈટ આપી દઈશું. હમ. હવે કંઈક ઇન્ટરેસ્ટિંગ દેખાય છે ઇમેજ આપણી. ઓકે, અહીંયા જે આપણે એનો ડાર્ક શેડો આપેલો હતો એની જરૂર નથી. Okay? એનો થોડોક વ્હાઈટ કરીએ તો નથી થતો, એટલે કાઢી નાખો. ઓકે, આ આપણું બેકગ્રાઉન્ડ અને ઇમેજનું કન્ટેન્ટ રેડી થયું. હવે ફરી જે ઇમેજ છે એની પેલા ક્વોલિટી અને ક્લિયરિટી ચેક કરી લેવાની કે બરોબર છે કે નથી. પછી બીટમેપનું જે ઓપ્શન છે ત્યાંથી ઓટો જનરેટ કરો તો એને ઓટોમેટિક ઇમેજની કલર અને શેડ પ્લસ કે ટ્રાન્સપેરેશન છે એ ઓટોમેટિક અહીંયાથી આપી દેશે, એટલે એ આપણે બેકગ્રાઉન્ડ પ્રમાણે એક સેટ થઈ જશે. બરાબર, આમાં 2 જ મિનિટ છે, હું તમને ફરીવાર લિંક આપું છું, ફરીવાર જોઈન થજો, 1 જ મિનિટ. સેન્ડ કરું ગ્રુપમાં.